હેલો ફ્રેન્ડ, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, જેની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે અભ્યાસ કરી રહ્યા જેની અંદર સંયોગીકરણની પ્રક્રિયા, ત્યાર પછી વિઘટનની પ્રક્રિયા અને ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કર્યો હતો। વિસ્થાપન પ્રક્રિયામાં શું હતું તો કે વધારે સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુ તેના જ જલીય દ્રાવણમાંથી વિસ્થાપન કરતું હતું, તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેતા। પણ હવે આવે છે દ્વિવિસ્થાપન। કેવી પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપન, બે આયનોનું વિસ્થાપન થશે। વેરી ગુડ। હવે આપણે સમજવાનું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા। તો આ પ્રક્રિયા માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, જેમ આપણે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટનું આપણે દ્રાવણ લેવાનું છે। તો એ પ્રવૃત્તિ આપણે સમજીએ તો શું કરવાનું છે કે એક કસનળીની અંદર આપણે બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે। રેડી? તો એક કસનળીમાં આશરે 3 ml બેરિયમ શેનું દ્રાવણ લેવાનું છે આપણે? બેરિયમ ક્લોરાઇડ। તો 3 ml બેરિયમ ક્લોરાઇડ BaCl2 નું દ્રાવણ। હવે બીજી કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટ Na2SO4 નું દ્રાવણ લો। શું કરવાનું છે તો કે બે કસનળી લેવાની છે। એક કસનળીની અંદર બેરિયમ ક્લોરાઇડનું 3 ml દ્રાવણ લેવાનું છે, જ્યારે બીજી કસનળીની અંદર શું કરવાનું છે તો બીજી કસનળીની અંદર સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે। બંને દ્રાવણ 3 ml લેવાનું છે। અને હવે જો તમને આકૃતિ દર્શાવ એ પ્રમાણે એ બે દ્રાવણોને મિશ્ર કરવાના છે। તો આ રીતે આપણી પાસે એક કસનળી ઓલરેડી છે। હવે બીજી કસનળી વડે આપણે જે દ્રાવણ છે તે આ પાત્ર કસનળીની અંદર ઉમેરવાનું છે। આવી રીતે દ્રાવણ બે કસનળીની અંદર ભરેલા છે। એકની અંદર સોડિયમ સલ્ફેટ છે અને એકમાં બેરિયમ ક્લોરાઇડ છે। તો અહીં આ કસનળીની અંદર માનો કે આપણે બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે। બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 નું દ્રાવણ છે। અને આ બીજી કસનળીની અંદર સોડિયમ સલ્ફેટનું દ્રાવણ છે। સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4। તો આવી રીતે એક કસનળીમાં બેરિયમ ક્લોરાઇડ, બીજી કસનળીનું દ્રાવણ એની અંદર ઉમેરવાનું છે। તો બંને દ્રાવણો છે એને આપણે પહેલા જોઈએ તો કે કેવા હતા। બંને દ્રાવણ રંગવિહીન છે, બરાબર। સ્ટાર્ટિંગમાં બે દ્રાવણ કેવા છે? રંગવિહીન। તો કે બંને દ્રાવણ રંગવિહીન છે, બરાબર। બે રંગ વગરના છે દ્રાવણ। હવે બંને દ્રાવણોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મિશ્ર કરો। તો આવી રીતે બે દ્રાવણને મિશ્ર કરવાના છે। બે દ્રાવણને મિશ્ર કરશું તો આપણને દ્રાવણની અંદર મિશ્ર થયેલા દ્રાવણની અંદર સફેદ અવક્ષેપ જોવા મળશે। રેડી?
સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ મિશ્ર કરતા સફેદ અવક્ષેપ જોવા મળે છે. હવે આ બે દ્રાવણને મિશ્ર કરશો એટલે અહીંયા થોડા ઘણા નાના કણ જેવા ફીણ અથવા તો નાના કણ જોવા મળશે, જેને આપણે સફેદ અવક્ષેપ કહીએ છીએ. શું કહેવાય એને? સફેદ અવક્ષેપ. આ બે દ્રાવણને મિશ્ર કરશો તો દ્રાવણની અંદર તમને નાના સફેદ અવક્ષેપ જોવા મળશે. રેડી? જે સફેદ અવક્ષેપ છે આવી રીતે બે દ્રાવણ મિશ્ર કરેલા હતા તેની ઉપર આપણે અહીં સફેદ અવક્ષેપ જોવા મળે છે. રેડી? તો હવે આ જે પ્રક્રિયા છે વિસ્થાપન દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. કેવી છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આટલું તમને સમજાવું તો આ પ્રક્રિયામાં આપણે જોઈએ તો કે વિસ્થાપન પ્રક્રિયા એટલે ખરેખર શું? તો કે બે પ્રક્રિયકોમાં આયનોની આપ-લે. આનું સમીકરણ હમણાં આપણે જોશું તો આપણે ખબર પડશે કે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય છે. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં હું દ્વિવિસ્થાપનની વ્યાખ્યા આપું છું. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. વસ્તુ શું છે? તો કે એવી રાસાયણિક પ્રક્રિયામાં કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય. શું થાય? આયનોની આપ-લે. તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. રેડી? તો હવે નેક્સ્ટ આપણે એનું સમીકરણ જોઈએ. આ જે પ્રક્રિયા કરી હતી કે પ્રક્રિયા શું કરી હતી? તો કે BaCl2 એટલે બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં આપણે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ઉમેરતા. શું ઉમેરતા? સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ઉમેરતા. તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું બનશે? તો કે જો અહીંયા Ba+2 આયન અને આ SO4 - 2 આયન, તો આ બે આયનોની આપ-લે થશે. જો આ બે વચ્ચે જોડાણ થશે. અહીંયા Ba+2 અને SO4 - 2 એ બંને વચ્ચે જોડાણ થઈ અને શું બને છે? BaSO4 પ્લસ બાકી શું વધ્યું? તો કે Na સોડિયમ પ્લસ હોય, ક્લોરાઇડ માઈનસ હોય અને આ બે આયનો વચ્ચે પ્રક્રિયા થશે. આયનોની આપ-લે થઈ. SO4 આયન છે એ આ બાજુ આવ્યો અને Ba અહીંથી Cl2 આયન છોડો પડ્યો. રેડી? તો અહીં આયનોની આપ-લે થઈ. તો BaCl2 માંનો Ba+2 આયન અને Na2SO4 માંથી SO4 - 2 આયન એ બંને શું થઈ? આયનોની આપ-લે થઈ અને આયનોની આપ-લે દ્વારા BeSO4 અને NaCl પણ કેટલા મોલ થશે? બંને બબે છે. Na2 અને Cl2 એટલે NaCl 2 મોલ. બરાબર? તો કે આવી રીતની રાસાયણિક પ્રક્રિયા થાય છે. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થઈ. બેરિયમ સલ્ફેટ
અને સોડિયમ ક્લોરાઇડ બને છે. તો આપણે આ પ્રક્રિયાની અંદર જોઈએ તો Ba2+ માનો BaCl2 માનો બેરિયમ Ba+2 અને Na2SO4 માનો SO4 - 2 આયન, બે આયનો વચ્ચે જોડાણ થઈ BaSO4 બને. પછી Na+ અને Cl ઈ બંને વચ્ચે પ્રક્રિયા થઈ NaCl બને. રેડી? આ રીતનું એનું સમીકરણ બને છે. હવે થાય છે કેવું કે આ બે પ્રક્રિયા થાય ત્યારે અહીં આપણે સફેદ અવક્ષેપ જોવા મળે છે. રેડી? તો જે પ્રક્રિયા દરમિયાન અથવા તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. તો એની વાત કરીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. હાલો રેડી? આપણે સમજાવવું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સફેદ જો પ્રક્રિયા કોઈ પણ જાતની જે પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. ફરીથી જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ બે વિશે પ્રક્રિયા થઈ તો આ રાસાયણિક પ્રક્રિયા જ હતી. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે સફેદ અવક્ષેપ જોવા મળ્યા. તેથી આ રાસાયણિક પ્રક્રિયાને આપણે અવક્ષેપણ પ્રક્રિયા કહીશું. શું કહીશું? અવક્ષેપણ પ્રક્રિયા. રેડી? સમજાવવાનું? તો અહીં અવક્ષેપ કઈ રીતે બને તો આપણે જોઈએ કે BaCl2 માનો Ba+2 આયન BaCl2 માનો Ba+2 આયન અને Na2SO4 માનો Na2SO4 માનો SO4 - 2 આયન જોડાઈને BaSO4 ના અવક્ષેપ આપે છે. જે અવક્ષેપ કેવા હશે? પાણીમાં અદ્રાવ્ય હશે. જે પાણીમાં અદ્રાવ્ય છે. રેડી? તો આ પ્રક્રિયાની અંદર BaCl2 માનો Ba+2 આયન ને Na2SO4 માંથી SO4 - 2 આયન બે વચ્ચેનું જોડાણ થઈ BaSO4 સફેદ અવક્ષેપ મળે છે. એવા અવક્ષેપ મળશે સફેદ રંગના BaSO4 ના અવક્ષેપ મળે છે. રેડી? બે દ્રાવણ કેવા રંગીન, બરોબર? બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું ઉત્પન્ન થયું? તો કે સફેદ અવક્ષેપ ઉત્પન્ન થયું. આ સફેદ અવક્ષેપ કોના હતા? તો કે BaSO4 ના. બે શું છે? આયન છે. Ba+2 અને SO4 - 2. તો આ બંને વચ્ચે નું જોડાણ થઈ એટલે આપણે સફેદ અવક્ષેપ મળે છે. રેડી? તો આ પ્રક્રિયાને કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા. તો તમને વિસ્થાપન, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય. આયનો આપણે જોયા ને, આયનો ટ્રાન્સફર થી અહીંયાથી આયન આયા છે, અહીંયાથી આયન આયા છે. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા
કહેવાય. વિસ્થાપનમાં શું હતું? ખાલી એક જ આયન છે, એક ધાતુ બીજી ધાતુનું વિસ્થાપન કરતી. હવે અહીંયા એવું કાંઈ નથી. અહીંયા શું થાય? બંને પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય. બરોબર? એક આપી દે. તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય, તો તેવી રાસાયણિક પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. અને હવે અવક્ષેપણ પ્રક્રિયા સમજીએ તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થતા તો તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. ઓકે, તો અહીં આપણે બીજી બે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ આપેલી છે જે આપણે સમજવાનું છે, યાદ રાખવાનું છે. ઓકે, KBr અને બેરિયમ આયોડાઇડ BaI2. તો અહીંથી પોટેશિયમ અને આયોડાઇડ એ બે આયન જોડાય છે. શું બને છે? પોટેશિયમ આયોડાઇડ. અહીંથી બેરિયમ અને અહીંથી બ્રોમિન આ બે જોડાય છે. અહીંયા આયનોની આપે છે. આ બે વચ્ચે આયનોની આપે છે. તો આવી રીતે BaBr2 અને પોટેશિયમ આયોડાઇડ બને છે. ત્યાર પછીનું જે બીજું સમીકરણ છે AgNO3 NaCl. તો અહીંયાથી Ag સાથે Cl જોડાય છે અને Na સાથે NO3 જોડાય છે. Ag સાથે Cl જોડાય એટલે AgCl અને Na સાથે NO3 જોડાય એટલે NaNO3. તો આમ આ બંને પ્રક્રિયાઓ વચ્ચે આયનોની આપ-લે થાય છે. બંને પ્રક્રિયાઓ વચ્ચે આયનોની આપ-લે થાય છે. તેથી આ પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું. તો અહીં આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.